શબ્દનો તમે ઊંધું કરો ને તો ઈ થાક થાય. કથા, કથાને ઊંધેથી વાંચો તો ઈ થાક થાય. આ કથા મારો ને તમારો આ ભવસાગરનો થાક ઉતારે. એ આ કથા મારો ને તમારો થાક ઉતારે, આપણને વિશ્રામ આપે. ઈ આ કથા. તમે મનના સ્તરથી આ કથા સાંભળો, આ કથા તમને મનોરંજન આપે. કથા મનોરંજન આપે છે મને ને આપણા મનનું ઈ રંજન કરે છે. આપણે ઘણા બધા પ્રસંગો માણ્યા, કૃષ્ણ જન્મ, વિવાહ. આ કથા આપણા મનનું રંજન કરે, આપણને મનોરંજન આપે. એ તો ઠીક છે. તમે બુદ્ધિના સ્તરે સાંભળો તો આ કથા આપણને વિશ્રામ આપે, આપણી બુદ્ધિને વિશ્રામ આપે. કારણ કે બુદ્ધિ સતત દોડતી, સતત કાતરની જેમ કાપતી, બુદ્ધિનું ગુણ છે. એ સતત દોડતી હોય અને સતત કાતરની જેમ કાપતી હોય. અને એ બુદ્ધિ જ્યારે આ કથાના શરણે આવે ત્યારે થોડીક ક્ષણો માટે એ બુદ્ધિને પણ વિશ્રામ મળે. ચિત્તના સ્તરે સાંભળો તો આ કથા મને ને તમને બોધ આપે છે. તો કથા આપણો થાક ઉતારે. બીજું, કથા આપણા જીવનમાં પ્રેમનું રસ, એની ગુણમાત્રા વધારે. પ્રેમનું તત્વ તો બધાની અંદર હોય, જ્ઞાન ભક્તિનું તત્વ તો આપણા બધા સૌની અંદર લઈને જન્મ્યા છીએ. પણ આપણે અહીંયા આવીએ ને, હવે તમે વિચાર કરો, આ કેટલું નતર એમ થાય કે જો આનો કોઈ ફળ જ ન હોય તો તમે અહીંયા હજારોની સંખ્યામાં બેઠા હો અને બધાની 4 કલાક ગણો તો અહીંયા માનો કે 1000 2000 ની સંખ્યા હોય, 2000 ગુણ્યા તમે 4 કલાક કરો તો 8000 કલાકો રોજના આપણે 8000 કલાકો આની અંદર ઇન્વેસ્ટ થતા હોય. પણ આપણે અહીંયા 4 કલાક આ સાત્વિકતામાં આવીએ ને એટલે એક ફળ આપણને, બીજા ફળ તો પછી જે દુરમદેશી મળતા હોય એ મળે, પણ એનું ત્વરિત ફળ જે મળે એ મળે કે આ 4 કલાક મારી તારી કરવી, કોઈની આમ કરવી, કોઈનું તેમ કરવું, કોકનું કરી નાખવું, કોકને ઉતારી દેવા, બાટલીમાં ઉતારી દેવા કે નજરોમાં ઉતારી દેવા, મારી તારી કરવી, કટુ વેણ બોલવા, આ બધા શબ્દ, આ બધી ભાવનાઓ 4 કલાક આપણે એનાથી દૂર રહી શકીએ છીએ. આ કથાનું ત્વરિત ફળ છે, આ ત્વરિત તાત્કાલિક ફળ છે. આ આપણને અહીંયાથી પ્રેક્ટિસ પડે કે 4 કલાક જો હું મારી તારી કર્યા વગર રહી શકું છું તો બીજા 20 કલાક પણ રહી શકાય. આ નેટ પ્રેક્ટિસ છે, આ આપણી નેટ પ્રેક્ટિસ છે. મને ઘણા એમ કે અમારામાં ઘણી બધી બુરાઈઓ છે. રૂમમાં મળવા આવે અથવા તો ક્યાંય ફોન ઉપર સંદેશાઓ આવે, અલગ અલગ માધ્યમો દ્વારા મારો સંપર્ક કરે અને ખૂબ પેટ છૂટી વાતો કરે અને મને એમ કે મારામાં ઘણી બધી બુરાઈઓ છે, મારામાં ઘણી ખરાબ આદતો છે, ઘણા વ્યસનો છે, અમુક પ્રકારના મનના વિકારો છે. કથા સાંભળી 1-2 વાર કઈ ફરક પડતો નથી. કારણ કે આપણે ઓલી વાત થઈ હતી ને કે કથામાં રહેલો કંસ તો કૃષ્ણ ભગવાન એક લીટીમાં એનો લાડવો કરી નાખે, પણ એના પછી મારી અને તમારી અંદર રહેલો કંસ જીવતો રહી જાય. તો ઘણા કે અમારામાં ઘણા પ્રકારના દોષો છે, ઘણી પ્રકારની બુરાઈઓ છે અને ગમે તેટલું કરીએ કઈ ફરક પડતો નથી. તો શું ન સાંભળવું જોઈએ? દુનિયામાં આ દુનિયા છે ને અત્યારે કલીનો પ્રભાવ છે, જેમાં હું ને તમે આપણે સંપડાયેલા જ છીએ, બરાબર? એમાંથી કોઈ બાકી ન રહી શકે. પંચ મહાભૂતનું શરીર લઈને જે પણ આવે એટલે આ દેશ કાળના પ્રવાહમાં એ સંમિલિત જ હોય. આ કલીનો પ્રભાવ બધાની ઉપર અસર કરવાનો, છોડવાનો જ. તો ચારેય બાજુઓ અશુભ તત્વો હોય, અમંગલ તત્વો હોય, ઈ તમારા ઉપર તો પ્રહારો કર્યા જ રાખવાના છે.
ક્યાંક તો આપણે એવો છાંયડો ગોતીએ, ક્યાંક તો આપણે એવું ટાઢક આપણને મળે, આપણું હૈયું ઠરે, આપણો આત્મા ઠરે, કાંઈક તો એવો છાંયડો આપણને મળે કે ત્યાં આપણને આ બધી વસ્તુઓથી આપણે થોડીક વાર માટે મુક્ત થઈ શકીએ. એટલે આપણને આ રોજ આનંદ આપે છે, નિત નૂતન લાગે છે. અને આનો જવાબ ગીતામાં બહુ ભગવાને બહુ સરસ આપ્યો છે. અપી ચેતસુ દુરાચારો ભજતે મામ અન્ય ભાગ. ગીતામાં ભગવાન કહે છે કે દુરાચારીમાં દુરાચારી માણસ પણ, અધમમાં અધમ માણસ પણ જો અનન્ય ભાવથી મારું ભજન કરે, જો અનન્ય ભાવથી મારા શરણે આવે તો ઈ સાધુ જ છે અર્જુન. તો એનો મતલબ આપણને દુરાચાર કરવાની છૂટ આપી દીધી. એનો મતલબ આપણે એમાંથી આમ છૂટ લઈ લેવાની કે આપણને બસ હવે મન ફાવે એમ આપણે હવે કરવાની છું. ભગવાને કહી દીધું ને કે હવે આપણે મન ફાવે એમ કરો, એકવાર નામ લઈ લેશું એટલે સાધુ સમાન થઈ ગયા. ઈ અર્થમાં નથી કે આપણને દુરાચાર કરવાના, અધમી બનવાની છૂટ અહીંયાથી નથી મળતી. પણ આ તો કેવું કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ કહેવાય. તમે વિચાર કરો કેટલું મોટું કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ કહેવાય કે તમે ગમે તેવા હો, તમે ગમે તે પ્રકારના હો, ગમે તેવા કર્મો કર્યા હોય, એક વખત અનન્ય ભાવથી જો પછતાવાથી એના શરણે જાઓ તો તમે સાધુ સમાન જ છો. આનાથી મોટું આશ્વાસન પરમાત્મા આપણને બીજું શું આપે? આનાથી મોટું આશ્વાસન ઈશ્વર આપણને બીજું શું આપે? અને તમે કોઈ ડોક્ટર, અહીંયા આટલા બધા ડોક્ટરો છો, તમે તમારા ક્લિનિકમાં, હોસ્પિટલમાં અથવા તો તમે એવા આમ બોર્ડ મારો છો કે મારા દવાખાનામાં, મારી હોસ્પિટલમાં કોઈ રોગીએ આવવું નહીં. શરદી થઈ હોય, તાવ થઈ હોય, ઝાડા ઉલટી થયા હોય, આ થયું હોય, કેન્સર થયું હોય, ડાયાબિટીસ, એવા કોઈ આવવાનું નહીં. એવા કોઈ આવવાનું જ નહીં. સાહેબ તમારો ધંધો બંધ થઈ જાય. કારણ કે રોગ છે તો તમે એનો ઉપચાર કરો છો. રોગ છે તો તમે એનો ઉપચાર કરો છો. એમાં કથા પણ એમ નથી કહેતી કે તમે સંપૂર્ણ રીતે સદગુણધારી હો, સંપૂર્ણ રીતે સદાચારી હો, સંપૂર્ણ રીતે સજ્જન અને સન્નારી હો અને તમારો પવિત્ર આત્મા હો તો જ તમે કથા સાંભળજો. આ કથા પણ એવો આગ્રહ નથી રાખતી. અરે એ કથા તો મને ને તમને એમ કે છે કે તમે તમારા મેલા ઘેલા કપડા લઈ આવો, તમારા મન રૂપી મેલા ઘેલા કપડા લઈ આવો. આ કથા રૂપી સાબુ તમારા મન રૂપી મેલા કપડાને ધોઈ નાખશે. આ કપડા ધોવાનું કામ કરે છે. તમારામાં અમુક પ્રકારના વ્યસનો હોય, મનોવિકાર હોય, ઈર્ષા હોય, કોઈનું સારું થતું તમે જોઈ ન શકતા હો, ખટપટીયો સ્વભાવ હોય, પણ તમે આવો, આ મારું ને તમારું મન ધોઈ નાખશે. અને જો બહુ વ્યવસ્થા થઈ જાય અને તમે થોડાક ઉજળા થઈ જાઓ તો તમે બધાય તમારા ઘરેથી સાબુની એક એક ગોટીઓ લઈ આવજો. એમાં હું મારો આ મેલો જભો ધોઈ નાખું. કારણ અહીંયા તમે બધા બેઠા છો તો એનામાં જ કાંક દોષ હોય ને અહીંયા જે બેસે એનામાં કોઈ દોષ ન હોય એવું છે? અહીંયા જે બેસે એ સર્વ દોષોથી મુક્ત હોય એવું થોડી છે સાહેબ. આ પંચ તત્વના શરીરમાં છઠ્ઠું તત્વ છે, એ છે નબળાઈ, કમજોરી, દોષ. એ દરેકે દરેક શરીરમાં હોય અને હોય છે. આ કથા તમારો પોતાનો પણ અનુભવ હશે, પણ હું મારો અનુભવ તમારી સાથે સાझा કરું. આ કથાના અંતે મને, દર કથાના અંતે મને પોતાને એક નવી દીપાલી મળે. તમારો પોતાનો પણ અનુભવ હશે વ્યક્તિગત, તમારો પોતાનો પણ. આ કથાના અંતે તમારા જીવનમાં તમે જેમ પહેલા દિવસે અહીંયા આવ્યા છો અને 7મા દિવસમાં તમારામાં ગુણ માત્રામાં ઓછા વધતા પ્રમાણમાં તો ઓછા વધતા પ્રમાણમાં તમે ઈ વ્યક્તિ તરીકે અહીંયાથી નહીં જાઓ. તમારામાં પરિવર્તન આવે. જેમ 9 મહિનાની ગર્ભાવસ્થા હોય ને સ્ત્રીઓને, 9 માસ પછી બાળક આવે, એમ આ 7 દિવસ આપણા સૌની ગર્ભાવસ્થા છે.
આ સાધકોની ગર્ભાવસ્થા છે અને 9 માસ પછી માતાને બાળકના દર્શન થાય ને, એમાં 7 દિવસની કથા પછી દરેકને પોતાની અંદર એક નવી ચેતનાનો, એક નવા દીપકનો અનુભવ થાય. એક નવી चेतना, एक नवा अनुभव दीपक नो अनुभव था. तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.